અત્યારે હાલમાં 800 લીટર અત્યારે બનાવી છે. કારણ કે ટોટલી શું છે કે જેમ જેમ શરૂઆતનો છે ને એટલે જેમ જેમ વેચાય એમાં આપણે વધારીશું. આ કેટલા 1000 લીટરની છે એટલે 1000 લીટર છે. જીવામૃત બનાવ્યું છે. જીવામૃત બનાવ્યું છે. તમે વેચાણ હવે અમે 5 રૂપિયા લીટર વેચીશું. શરૂઆત છે એટલે કારણ કે વધારે ભાવ રાખીએ તો પેલા આપણે શું છે કે એરિયાને અંદર રહેવું જોઈએ. બરાબર. બધાને મળી રહે એ રીતે રાખવું જોઈએ, વધારે ભાવમાં લઈ નહીં. એરિયા છે 300 રૂપિયા મળતું હોય તો આપણે 200 રૂપિયા આવીએ તો પેલાને પોસાય ને. બરાબર. અને આ એરિયાનું કામ કરે છે. એટલે 5 રૂપિયા શું લીટર 5 રૂપિયા. કેટલા લીટરની બોટલો હોય છે? 20 લીટર. આપણે કાર્બો લેતા હોય ને, કાર્બો 20 લીટર કાર્બા હોય છે. કાર્બો સાથે આપી દો છો ના, કાર્બો પાછો મંગાવી લઈએ છીએ. લઈ જાય છે અને પાછો ખાલી કરીને પાછો 100 રૂપિયાનો તમારે એક કાર્બો થયો. અને કેટલા એકર કે વીઘાની અંદર એ તમારે છંટકાવ રોજ કેટલો હોય? 200 લીટર હોય તો 1 એકરની અંદર થઈ જાય. એક એકરમાં 200 લીટર. 200 લીટર બરાબર છે. તો આ 1000 લીટર છે ને એ 5 એકરની અંદર પૂરી થઈ જાય. તો હમણાં આપણે દિવસમાં તમારું 1000 લીટર જતું રહે એમથી વધારે જાય છે? અને ઓછું છે અત્યારે, શરૂઆત થઈ છે અત્યારે. બરાબર. આ તો હમણાં ક્યારથી ચાલુ કર્યું તમારા પ્લાન? હમણાં જ આ લગભગ 15 દિવસ થયા. હાલ એક 1000 લીટર બનાવ્યું હતું એ પૂરું થઈ ગયું. 800 લીટર હમણાં બનાવ્યું. બરાબર. એટલે આજે બી ઓર્ડર હતો એ ભાઈને કહ્યું કે હજુ 2 દિવસ હજુ કાચું છે થોડું. બરાબર. કારણ કે આને શું છે કે કમ્પ્લીટલી એનું ક્લિયર થઈ જાય તો જ આપણે અપાય, નહીં તો કાચું હોય તો પછી એને તો પ્રભાવ નહીં રહે તમારે જેવું. કેટલા દિવસ તમારે પાકું થશે? 6 થી 7 દિવસની તૈયાર. 7 દિવસ. અને કેટલો ખર્ચો થાય એમાં? ખર્ચો અને મિનિમમ છે ને ગૌમૂત્ર ને બધું થઈને 1500 ની આસપાસ 1000 લીટર તૈયાર થાય. 1500 રૂપિયાની અંદર 1000 લીટર, 1.5 રૂપિયા તમારે. અને ક્યાંથી તમે આજે મટીરિયલ જો હોય તમે ક્યાંથી લાવો? મટીરિયલ અમારે મારી પાસે ગાયો છે તો સાંજે તગારા આપી આવીએ. તગારા બી છે અમારી પાસે. તો એ તગારા આપી આવીએ તો સવારે અમને પાછું મળી જાય. અને એ પછી લાવીને અહીંયા તમારે પોતાનું જ ફાર્મ જેવું છે, તમે અહીંયાથી લઈ આવો? અમારે પોતાની ઘરની ગાયો છે. બરાબર. કારણ કે આ ભાઈ આ દેશી જ ગાયો છે બધી? देसी है. बराबर. कितने गाय है? देखो 5-6 गाय इधर में है, लेकिन तो ये 200 लीटर है. बराबर. 200 लीटर में हम एक दफ़ा बनाते हैं फिर डाल देते हैं, फिर 200 बनाते हैं फिर डाल देते हैं, फिर 200 5 डब्बा नाखो आखा તમે? हाँ, तो 1000 लीटर થઈ જાય. એટલે ગૌમૂત્ર અને બીજું શું ઉપયોગ કરે છે? ગૌમૂત્ર, ગોળ અને રેસણ